નમસ્કાર ખેડૂત મિત્રો, ભૌતિક મોવલિયા રામાધારી ગોંડલ. તો આજે આપણે આવી ગયા છીએ સંકેત માર્કેટિંગમાં કે જ્યાં આપણે આપણી પોતાની વાડી માટે દવા છાંટવાનો એક પંપ બનાવ્યો છે, અતિ આધુનિક પંપ કે ઓટોમેટિક દવા છાંટાઈ જાય, ઓટોમેટિક નળી વીંટાઈ જાય અને ટ્રેક્ટર દ્વારા જ પંપ હાલે. તો આમાં હું તમને બતાવું કે કઈ રીતે આખી સિસ્ટમ છે પંપની. આ રીતે આખી સિસ્ટમ છે પંપની અને આ 1000 લીટરની પાછળ છે ને પાણીની ટાંકી છે. ઓટોમેટિક આમાં કુંડીમાંથી તમારે પાણી ભરાઈ જાય છે અને આ રીતની જે ટાંકી છે. આ 1000 ફૂટ લાંબી નળી આવે છે, 80 નો પંપ નાખેલ છે આપણે આમાં અને પોપર રસ તક તમારે આ પંપ ચાલશે. હવે આપણે ચાલુ કરીને બતાવી કે કઈ રીતે આખું ઓપરેટિંગ થાય છે. वाल चलते थे આપણે ચાલુ કરી દીધું છે આપણું ટ્રેક્ટર અને તમે જોઈ શકો, તમને પ્રેશર બતાવું કે કેટલા પ્રેશરનું પાણી આવે છે. એક આરે 5 કેરા 6 કેરા. આ ભાઈ તો મોટરસાયકલ ધોવા આવી ગયા એટલી વારમાં. આ રીતની આખી સિસ્ટમથી કામ કરે છે. તમારે કદાચ ફુવારો આગળ પાછળ કરવો હોય તો આમાં તમારે ફુવારો આગળ પાછળ પણ થાય. જોવો તમને બતાવું. આ 20 ફૂટની છડ લાંબી કરશે. 20 ફૂટ સુધી તમારે છે ને પાણી દૂર ફેંકી દે. આમાં 2 નોઝલ આવશે હજી. એક ઝીણી નળી હશે, એક ઝીણી પોઈન્ટ આવશે. ઝીણો પોઈન્ટ કરશો એટલે હજી તમારે દૂર સુધી છડ. હવે આ તમને કઈ રીતે વીંટાય છે એ પણ બતાવું. સંકેત માર્કેટિંગ ગોંડલ. ખાલી 5 હોર્સ પાવરની જરૂર પડે છે, 5 થી 6 હોર્સ પાવર. થોડો વાલ કરી નાખો. વાલ આ ઓટોમેટિક વીંટાઈ જાય. બ્રેક દબી દેવાની, ખાલી નળી તમારી વીંટાઈ જાય. હા જો વીંટાઈ ગયો આપણો પંપ. તો દરેક ખેડૂત મિત્રોને જેનો કોઈ પણ પંપ બનાવવો હોય, સંકેત માર્કેટિંગમાં ફર્સ્ટ ક્લાસ પંપ બનાવે છે. મેં પણ બનાવ્યો છે અને તમે પણ બનાવો. સિસ્ટમમાં પણ આમાં એડ કરી દીધી છે કે વધારાનું પાણી તમારું જે ઓવરફ્લો હોય ને એ બધો છે ને ટાંકીમાં ભર્યો જાય અને છેલ્લે તમારે ટાંકી ભરી હોય કે કંઈક સાફ કરવી હોય તો પાછળ તમને આ રીતનો નળ પણ વાલ પણ આપેલો છે. એમાં તમે બધું પાણી ટાંકીમાંથી બહાર કાઢી શકો. 2 વીઘા બીજું કાંઈ નહીં. આ સીધું